જય માતાજી બધાને। અત્યારે ચશ્માને બદલે બધા કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોય છે, તો એના માટે જો ખાસ વિડીયો લઈને આવી છું, કારણ કે વરસાદમાં ઘણી વખત એવું થાય છે કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોઈએ છે તો તકલીફ થતી હોય છે। એના માટેનો જે વિડીયો છે છેક સુધી જોજો। તોફાન, વાવાઝોડા કે પછી વરસાદી વાતાવરણમાં કોન્ટેક્ટ લેન્સ પહેરો છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે। આજકાલ ઘણા લોકો ચશ્માને બદલે કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું પસંદ કરે છે। આ વાપરવામાં સરળ છે અને સારો પણ દેખાય છે, પરંતુ ખાસ કરીને વરસાદ અને તોફાનની ઋતુમાં તેમને પહેરતી વખતે સાવચેત રહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે। જો તમે પણ કોન્ટેક્ટ લેન્સ પહેરો છો તો પહેલાં આ 5 મહત્ત્વપૂર્ણ બાબતો જાણી લો। ભીના કે ગંદા હાથે લેન્સ ન પહેરો। વરસાદની ઋતુમાં ભેજ અને બેક્ટેરિયા વધુ એક્ટિવ થઈ જાય છે, તેથી લેન્સ લગાવતા કે પછી કાઢતા પહેલાં હાથને સાબુથી સારી રીતે ધોવા અને પછી સૂકવવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે। ભીના કે પછી ગંદા હાથે લેન્સને સ્પર્શ કરવાથી બેક્ટેરિયા આંખોમાં પહોંચી શકે છે અને પછી જે ચેપનું કારણ બની શકે છે અને એનાથી તકલીફ તમને થઈ શકે છે। વરસાદમાં ભીના થતી વખતે લેન્સ પહેરવાનું ટાળો। જો તમારે વરસાદમાં બહાર જવું પડે તો લેન્સને બદલે તમે ચશ્મા પહેરવાનો પ્રયાસ કરો। વરસાદનું પાણી દૂષિત હોય છે અને જો તમે લેન્સ લગાવ્યા હોય અને લેન્સ ઉપર આવે છે તો તમને આંખોમાં બળતરા, સોજો અને ચેપ થવાની શક્યતા વધી જાય છે। તો જો મિત્રો તમને નંબર હોય, તમારી પાસે ચશ્મા પણ હોય અને વરસાદમાં જો લાગે કે આજે વરસાદ પડવાનો છે કે પછી બહાર વરસાદ પડતો હોય છે તો તમે ચોક્કસ ચશ્મા પહેરીને જ જાઓ, લેન્સ અવોઇડ કરો। લેન્સનો જે કેસ હોય છે અને સોલ્યુશન સંપૂર્ણપણે સ્વચ્છ રાખો। ચોમાસામાં ભેજને કારણે ફૂગ અને બેક્ટેરિયા ઝડપથી ફેલાય છે, તેથી દરરોજ લેન્સ કેસ ધોઈને સૂકવો અને તેમાં ફક્ત ફ્રેશ સોલ્યુશન નાખો। જૂના અથવા વારંવાર ઉપયોગમાં લેવાતા સોલ્યુશનથી ચેપનું જોખમ વધી જતું હોય છે। જો આંખોમાં બળતરા કે પછી લાલાશ થાય તો તરત જ લેન્સ કાઢી નાખો। જો તમને લેન્સ પહેર્યા પછી આંખોમાં બળતરા, ખંજવાળ કે પછી લાલાશ લાગે તો તરત જ લેન્સ કાઢી નાખવાના છે। એનાથી જો તમે લેન્સ કાઢી નાખશો તો બેક્ટેરિયા જે પણ તમને બળતરા, ખંજવાળનો પ્રોબ્લેમ થાય છે એ ઓછો થઈ જશે અને આંખોને સ્વચ્છ પાણીથી ધોઈ લેવાની છે। જો સમસ્યા ચાલુ રહે તો વિલંબ કર્યા વિના ડૉક્ટરનો સંપર્ક કરો। દરરોજ ડિસ્પોઝેબલ લેન્સનો ઉપયોગ કરો। ચોમાસાની ઋતુ દરમિયાન ડેલી પહેરી શકાય ને તેવા, એટલે કે એક જ દિવસના ઉપયોગવાળા જે લેન્સ આવે છે તે સૌથી સલામત માનવામાં આવે છે। આનાથી તમને શું થશે કે દરરોજે જો તમે નવા અને સ્વચ્છ લેન્સનો ઉપયોગ કરો છો તો જે ચેપનો પ્રોબ્લેમ થાય છે એ ઓછો થઈ જશે અને તમે જે વન ટાઈમ યુઝ એટલે કે ડેલી યુઝ પહેરી શકાય એવા લેન્સ વાપરો છો તો નવા અને સ્વચ્છ લેન્સનો ઉપયોગ કરી શકાય છે અને ચેપનું જોખમ પણ ઓછું થઈ જાય છે। તો મિત્રો, જો તમે લેન્સ પહેરતા હોય તો તમે લેન્સ જ્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે તમે બને એટલું અવોઇડ કરો, કારણ કે એનાથી તમને તમારી આંખો લાલ થઈ શકે છે, ખંજવાળ આવી શકે છે, સોજો આવી શકે છે, ઘણા બધા એવા પ્રોબ્લેમ થઈ શકે છે। એના કારણે તમે એનો અવોઇડ કરો ને એના બદલે તમે ચશ્માનો ઉપયોગ કરી શકો છો, અથવા તો તમે જે ડિસ્પોઝેબલ લેન્સ આવે છે એનો ઉપયોગ તમે કરી શકો છો, એ વધારે સારું રહેશે। તો મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આવજો।